ભાઈ આ છે આપણે મોટેરાનું ફેમસ ઓએનજીસી સર્કલ. ઓએનજીસી સર્કલ થી તમે વિસતવાડા રોડ ઉપર આવશો, થોડા આગળ આ તો તમને ડાબા હાથે જોવા મળશે પીવીઆર સિનેમા. પીવીઆર ની બાજુમાં જે રોડ જાય છે ને ભાઈ, ત્યાંથી તમારે થોડું આગળ આવીને જમણી બાજુ વળવાનું છે. પછી રોડ જેમ જેમ આગળ વધે ને ભાઈ, એમ એમ તમારે આગળ વધતું રહેવાનું છે. પછી જેમ આગળ વધશો તો તમને જોવા મળશે ઓળા ચોકડી. ઓળા ચોકડીની સામે જ જોવા મળશે તમને નવરંગ દાબેલી. હા ભાઈ, આજે તમને લઈને આવી ગયો છે નવરંગની સ્પેશિયલ દાબેલી ખવડાવવા. આમની દાબેલીની વાત કરું ને તો ભાઈ નોર્મલ દાબેલી, ચીઝ દાબેલી, મસાલા દાબેલીમાં તો આમની સ્પેશિયાલિટી છે. આપણે તો મસાલા દાબેલી ટ્રાય કરી હતી ને બોસ, ખરેખર એક બાઇટ લીધો ને મોજ પડી ગઈ હતી આપણને. અને ભાઈ વાત કરું તો એમના પફની, નવરંગનો સ્પેશિયલ ચીઝ અંગૂરી પફ બનાવીને આપે છે ભાઈ. જો આ એક પફ તમે ખાલી ખાશો ને તો તમે છે ને યાર દાબેલીને બી ભૂલી જવાના છો. આપણા આ ભાઈએ તો ખાધું, એમને તો મોજ પડી ગઈ. અને ભાઈ એવું નહીં કે વિડીયો પૂરતું જ અમે ખાલી બોલીએ છીએ, તમે એમના રિયલ કસ્ટમર છે ને એમને બી પૂછી શકો છો. ભાઈ શું કહો છો તમે? ચાઇનીઝ પફ કેવો ટેસ્ટ છે એનો? સરસ છે. કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? હું ખાસા ટાઈમથી આવું છું. Okay. અને ભાઈ તમે બી? અમે મને સારી રીતે. અને ભાઈ અહીંયા જૈન દાબેલી પણ મળી જશે, એટલે શેર કરી દેજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને.